ગોંડલ ધારેસર રોડ પર આવેલ વાછણા ચોકડી નજીક નવવિધાન સ્કૂલની સામે એક પરિણીત મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। ગોંડલ ધારેસર રોડ પર આવેલ વાછરા ચોકડી નજીક નવવિધાન સ્કૂલની સામે એક પરિણીત મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। પરિણીત પ્રેમીને ગોંડલ મળવા આવેલી કોઠારિયા રણુજા ગામે રહેતી ચલ્પાબેન ઉમેશભાઈ મેર નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી। પરિણીત મહિલાના મૃતદેહ નજીક લેડીઝ પર્સ અને પાવડો જોવા મળ્યો હતો અને પાવડામાં લોહીના દાગ પણ જોવા મળ્યા હતા। પ્રેમીના પત્નીએ મહિલાના માથામાં પાવડા વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પાવડો મારીને પતિની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર મહિલા જીજ્ઞાબેન કિશોરભાઈ હાંડાની પોલીસે અટકાયત કરી હતી। મૃતક મહિલાના છૂટાછેડા થયા હોવાથી સાથે મહિલા તેમના પરિણીત પ્રેમી કિશોર હાંડાને મળવા આવી હોવાના સૂત્રો દ્વારા જાણવા મળતા આવી વિગતો જાણવા મળી હતી। ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।